निज निज मन मुकुर सुधारी वरनौ रघुवर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। संत समया થઈ રહ્યા છે સંતોનું આગમન થઈ રહ્યું છે વાજતે ગાજતે ગુણ ગાતા ગાતા સંતો પધારી રહ્યા છે તો તેમનું સ્થાન ગ્રહણ કરે કિલજીભાઈ देवमुरारी परिवार में एक भद्रोत्सव प्रसंगे सत सामे अहिया साधु समाज अहिया धड़ाई रह्यु छे त्यारे पधारेला तमाम संतो महत्वनो आपणे उमळकाभेर अने खूब ज धामे धूमे स्वागत कर्युं। तो दरेक संतो ने स्टेज पर स्थान ग्रहण करवा विनंती। सीता दरेक भाईओ बहनों पोतानुं स्थान ग्रहण करे। आज केसवाड़ा गाम में एक साधु समाज ना भद्रोत्सव प्रसंगे अहिया
ધાર્મિક પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે દેવ મુરારી પરિવારના આમંત્રણને માન આપી પધારેલા તમામ મહેમાનો ભાઈઓ બહેનો તથા કેશવાડા ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો અહીંયા સ્ટેજ પાસે પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે ધર્મસભા તરફ આપણે જઈ રહ્યા છીએ અને થોડી જ વાર દેવ મુરારી પરિવારને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અર્ચના પૂજા કરવાની હોય તેઓ અહીં પધારે. સમગ્ર દેવ મુરારી પરિવાર સમગ્ર દેવ મુરારી પરિવાર અત્રે પધારે અને આપણે આરતી કરવાની હોય જેથી કરી સમય ન બરબાદ થાય એટલા માટે તાત્કાલિક અહીં આવે. અહીં પધારે. હાથ રેડે રાખજો. 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરી જવાનું. ઓમ મહાવિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ્યાદ સર્વ કાર્યાર્થ સિદ્ધે વર્તાંતર્ક દેશ કન્યાકુમાર ક્ષેત્રે ગોદાવરી પશ્ચિમે દિગ્ભાગ્ય મલ્લવર્ણાબ્દમાસોત માસે પુણ્ય પવિત્રઃ દેવ પૈતૃ પ્રિય સંબંધ બેજારિપતેના ભાદ્રપદ માસ સોય કૃષ્ણ પક્ષે તૃતીયાયામ વાસરાણ શ્રેષ્ઠ સૌમ્ય બુધવાસરાણ ગોત્રોત્પન્નો હમ્મઃ. તમારું ગોત્ર બોલી જવાનું. ગોત્રોત્પન્નો હમ્મઃ અદ્ય દિને હે બાનુ નામ લેવાનું. ભાનુમાનાત્મન મોક્ષાર્થે અદ્ય દિને હે ભદ્રોત્સવ નિમિત્તેન પૂજન અર્ચનમ અહમ કરેષ્યે. હસ્તક્ષતાન પુષ્પમ ગૃહીતવઃ. રામચંદ્રાયોધમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. હમ હનુમંતાય નમો નમઃ. અંજલિ સુતાય નમો નમઃ. ધ્યાનમાવન સકલોપચારાર્થ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. હસ્તગંધાક્ષ પુષ્પમ ગૃહીતવઃ. બાનું નામ લઈ એનું પણ ધ્યાન ધરી આહ્વાન કરવાનું. ઓમ પિતૃભ્ય સુધાય સુધા નમઃ. પિતામહેભ્ય સુધાય સુધા નમઃ. પ્રપિતામહેભ્ય સુધાય સુધા નમઃ. અક્ષન્ન પિતરોમિ વદંત પિતરઃ ઉતાવૃત તવશેષાનો જદન્નૈનાતિરોહતે. પેલી આંગળીએ ચાલો કરો પિતૃના ફોટાને. અનાધિ દિનો દેવ સંગ ચક્ર ગદાધરક્ષ પુનરેકાક્ષ પિતૃમોક્ષ વ્રતો ભવઃ. આવાહિત વિરાજિત દેવતાભ્યો નમો નમઃ. સકલોપચારાર્થ ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. નિવેદ્યમ નિવેદયામિ. સંસ્થાપ્ય સંપ્રોક્ષ્ય ધનવામૃતિ કૃત્ય ચક્રેણ સંવૃક્ષ્ય. ડાબો હાથ મોઢા કાઢાકે 5 વખત ભગવાનને બધાને જમાડવાના. ઓમ પ્રાણાય સ્વાહ, અપાનાય સ્વાહ, વ્યાનાય સ્વાહ, ઉદાનાય સ્વાહ, સમાનાય સ્વાહ. 4 વખત જલ પધરાવો. મધ્યપાનીયમ સમર્પયામિ. ઉત્તરચંદ્ર ભગવાન કી જય. એકબીજા હાથનો સ્પર્શ કરી રાખજો બધા. હરિ ઓમ મહાકર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસહિતમ હૃદયારવિંદે ભવામ ભવાની સયુતમ નમામિ. કર્પૂરપૂરે નમનો હરેણ સુવર્ણપાત્રં ધન સંસ્થિતેન પ્રદીપ્ત ભારત સહજંગતેન નિરાંજનમ તે જગદીશ ગુરવે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે. જવા દો અહીંથી બધા લઈ અને આરતી પ્રસાદ પછી સભાની અંદર જવા દો. હસ્તગંધાક્ષ પુષ્પમ ગૃહીત્વા ચરણકમલે નિયુગમં પંકજ. હું જમના હનુમાન ચાલીસાનું પાઠ કરાવે અને બધા રામાનંદી ભાઈઓ બહેનોને વિનંતી કરવામાં આવે છે કે બાપુ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો રહેશે અને આ બધું પુણ્ય આપણે માતુશ્રી ભાનુબેન ને જાય તે રીતે એક મુખથી બોલવાનું છે. તો હું વિનંતી કરું છું જમનાદાસ બાપુને કે તેઓ હનુમાન ચાલીસાનો પાઠ કરાવે. શ્રી જમનાદાસ બાપુ. હનુમાનજી મહારાજના ચરણમાં પ્રણામ. જગતગુરુ રામાનંદાચાર્ય મહારાજના ચરણમાં પ્રણામ. સ્વર્ગસ્થ આત્માઓના ચરણમાં પ્રણામ. વિશેષમાં દેવમુરારી પરિવારમાં એક સરસ ભદ્રવોત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો. પુરુષોને પ્રણામ. આ ગામ કેશવાડા ગામને પણ મારા પ્રણામ. બંસીદાસ બાપુ સ્વર્ગસ્થ અને સ્વર્ગસ્થ રઘુવીરદાસ બાપુ
એમના જે સતી સેવકો છે એને પણ મારા પ્રણામ. તો એક ચાલીસાનો પાઠ કરે તો 108 પાઠ ચાલીસાના થઈ જાય, આખું એક અનુષ્ઠાન થઈ જાય પૂરું. તો મારો બાપ આપ બધા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી મદદ કરજો. જય શ્રી રામ. બોલી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. જગત ગુરુ રામાનંદાચાર્ય મહારાજ કી જય. સ્વર્ગ ગુરુ ચરણ સરોજ રજ નિજ નિજ મન મુકુર સુધારી વરનૌ રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરહુ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિસતી હું લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામાય અંજની પુત્ર પવન સુત નામ મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન વિરાજ સુબેશા કાનન કુંડલ કુંચિત કેશા હાથ વજ્ર ઓર ધજા બિરાજે કાંધે મૂજ જનેઉ સાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરિબે કો આતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતા મન વસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર કે કાજ સવારે લાય સજીવન લખન जियाए श्री रघुबीर हर सिर लाए रघुपति के बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्त्र बदन तुम्हारो यश गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाई राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र योजन पर भानु लियो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मिली मुख माही जल हिलाती गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगमय अनुग्रह तुम्हारे थे राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक के हाथ से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान झुलावे सब पर राम
तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नव निधि के दाता, असबर दीनहु जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबीर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चितन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा। जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की नाई। जो सतबार पाठ कर कोई, छूटे बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महि डेरा। पवन तनय संकट हरणं, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसो सुरभूप। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। जगत गुरु रामानंदाचार्य महाराज की जय। स्वर्गत गुरु चरण सरोज रज, निज निज मन मुकुर सुधारी। वरनौ रघुवर विमल यश, जो दायक फलचारी। बुद्धिहीन तनु जानिके, सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीसति लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाए सजीवन लखन जियाए, श्री रघु
कुबेर हरषि उर लाए रघुपति के बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यश गावे अस कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाई राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र योजन पर भानु लियो ताहि मधुर फल जानू प्रभु मुद्रिका मिली मुख माही जल हिला दी गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगमय अनुग्रह तुम्हारे थे राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक के हाथ से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान झुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीनहु जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबीर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चितन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छूटे बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महि डेरा पवन तनय संकट हरणं मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय वसो सुरभूप सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय जगत गुरु रामानंदाचार्य महाराज की जय स्वर्ग गुरु चरण सरोज रज निज निज मन मुकुर सुधारी वरनौ रघुवर विमल यश जो दायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार
बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति हूँ लोक उजागर। रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। लाए सजीवन लखन जियाए श्री रघुबीर हरषि उर लाए। रघुपति के बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई। वंदे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। આજે કેસવાડા ગામને આંગણે પૂજ્ય શ્રી ભાનુબેનના ભદ્રોત્સવ પ્રસંગે ઉપસ્થિત શ્રી સીતારામ આશ્રમ સેવા ટ્રસ્ટના બાપુ શ્રી ત્રિભુવનદાસ બાપુ, મને નામ કાયમ ભેગા હોય તો નામ ભૂલાઈ જાય. પછી વસંતદાસ બાપુ જેતપુરથી પધાર્યા છે. ત્યાર પછી અમરેલીથી સીતારામ બાપુ પધાર્યા છે. સીતારામ બાપુ શિવરાજગઢથી પધાર્યા છે. મારુતિ મંડળના પ્રમુખ સુરતથી પધાર્યા છે. પછી રાજ્ય મંડળના ઉપપ્રમુખ શ્રી સબરદાસ બાપુ પધાર્યા છે. નામી અનામી સંતો, ગ્રામજનો અને બાળકો. આજે એટલો બધો ગામનો ઉત્સાહ છે આ ભદ્રોત્સવની અંદર કે ખરેખર બહુ અલૌકિક વસ્તુના હું આજે દર્શન કરી રહ્યો છું. આવો મને ખૂબ જ અનુભવ થયો છે અને એક કેટલો બધો સહકાર છે ગામનો એ જાણી જોઈ અને મને ખૂબ જ આનંદ થાય છે. ખૂબ વિશેષમાં તો મૃતક આસમાની પાછળ શાંતિ અર્થે બધું ભોજન, બાળક કુમારિકા ભોજન, બ્રાહ્મણ ભોજન, જ્ઞાતિ ભોજન જે કરાવે અને થઈ રહ્યું છે એની પાછળ જે સંતવાણીનો કાર્યક્રમ છે, આત્માને ખૂબ જ સદગતિ મળે, સીતારામજીના ચરણોમાં એને સ્થાન મળે, એ બાબતમાં આપણે ફક્ત 5 નામ સીતારામજીના લઈએ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય. અને હવે પછીના કાર્યક્રમોમાં શ્રી જમનાદાસ બાપુ એની એવી આપ ક્ષણે તો જમનાદાસ બાપુની વાણી સાંભળેલી છે. અહીં કથા હતી એની, તમે એમને સાંભળ્યા છે સારી રીતે. આપણા બાજુના ગામના બિલીના છે અને પોતે રામાયણી ખરેખર વક્તા છે. તેને ભંડારો શું કહેવાય, બેડા ચડાવ્યા છે, ભદ્રોત્સવ શું કહેવાય અને એ વિશે વિસ્તૃત ચર્ચા કરશે. પછી હવે પછી એના સમય મુજબ એનો વારો આવશે એ પ્રમાણે ખૂબ જ ચર્ચા કરશે. એ સાથે હું વિરમું છું. જય સિયારામ. धन्यवाद. बोलिए रामचंद्र भगवान की जय. धन्यवाद. बोलिए रामचंद्र भगवान
की जय। धन्यवाद। रामचंद्र भगवान की बहुत धन्यवाद। वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठं वातात्मजवानरयूथ मुख्यं रामदूतं शरणं प्रपद्ये। मातुश्री नंदुबेनना भानुबेनना ભદ્રોત્સવ પ્રસંગે મંચાસ્ત્રી ભગવાનદાસ બાપુ, વસંતદાસ બાપુ, જમનાદાસ બાપુ, શામળદાસ બાપુ, સીતારામ બાપુ, સર્વ સંતો, સન્મુખ ઉપસ્થિત સર્વ સાધુ સમાજ, માતાઓ, ભાઈઓ, સર્વને દંડવત પ્રણામ. કેશવાડા ગામે આ ગામને આંગણે આ ગામના સાધુ દેવમુરારી પરિવાર એમના માતુશ્રીનો આજે ભદ્રવ છે. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. બાપુએ જ વાત હમણાં કરી કે આજ મને ને તમને એવું લાગે કે ખરેખર આ મહાકુંભ હોય એવું લાગે. જે ગામના સાધુને જાણતું હોય, એના રામને જાણતું હોય, એની સાધુતાને જાણતું હોય, ત્યાં મહાકુંભ જ હોય. અહીંયા જો કે આ ગામમાં મને ખરેખર હકીકતમાં અહીંયા ભંડારો જોઈને એટલો બધો આનંદ થાય છે ખરેખર કે ગામની એક એક વ્યક્તિ જેને રામજીના જે લક્ષણો, રામજીની જે કર્તવ્ય અને હનુમાનજી મહારાજની જેવી હોય એવી બધી ખરેખર હકીકતમાં બધાયમાં હૃદયમાં જાસુ હૃદય ગાર બસી રામ કરતા ખરેખર હકીકતમાં. અને બાનુબેન ના આત્માના કલ્યાણ માટે આ ભદ્રોત્સવ છે, તો મારા એની કંઈક સમર્પિત કરું એવી રીતે તમારી પાસે પ્રાર્થના કરીશ. ભગવાન શ્રી રામચંદ્ર લોકાભિરામમ નગરણ ધીરમ રાજીવ નેત્ર રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્ર શરણં પ્રપદ્યે. વિરાટ પદ દેતજ સરભંગ પરની સુતિ ચલ બુદ્ધિ બની અગસ્તી સધવન કઈ દંડક વન પાવન તાઈ ગીત મે ત્રિગાય પંચવટી કી ભાષા બજી સકલ મુનિ કી દાસા મુનિ લક્ષ્મણ ઉપદેશ સુપન બા સુપન કા કિનિ કરૂ બા કર દર્શન બધિ મે ખાના તિમિ મરવ દસાનન જાના દશગણ મારી જબત કી જો વિધિ મે સૌ માયા સીતા હન્ના રઘુબીર બીર ગુજબન્ના કિન ગીત કી આજી મે કિનિ કબત સબ રહી ગતિ દીની બોરી ભરત રઘુબીરા જેहि વિધિ આયે સરોવર तीरा प्रभु नारद स्वाद कही मारुति मिलन प्रसंग पुनि सुग्रीव मिलाए बाली प्राण गर्भम तिलक बरसन बास बरन बरसासन दुराम रोषक पिता जय कपिपति ईश पटाए सीता खोज सकल दिन मिनि प्रवेश की दिभाति मिला संपाति सुन कथा सुमर कुमारा नदद भी अपारा लंका प्रवेश जिनि कीना पुनि सित ही धीरज दीना बल उजारी रावण प्रबोधि पुर निनादि प्रयोधि आय कपि जहाँ रघुराज આપતા જાવ છું. આટલું જ બોલવું એટલે એટલું બોલી. કારણ કે આપણે હું બધી ટાઈમ ટેબલને અનુલક્ષીને વાત કરવી છે. અહીંયા સૌથી પહેલા ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો, હનુમાન ચાલીસાનો. હનુમાન ચાલીસામાં 5 જગ્યાએ જય જય શબ્દ આવે છે. શું કામ આવે છે? જય 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 હનુમાન ગુસાઈ, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર અને જય કપીશ તેવું લોક જાગર. 40 ચોપાઈમાં 5 જગ્યાએ જય જય શબ્દ આવે છે. શું કામ? હનુમાનજી છે ને આખા વિશ્વનું પ્રાણ તત્વ છે. મારી તમારી અંદર ચાલે છે ને એ હનુમાનજી છે, યાદ રાખજો. આખા વિશ્વનું પ્રાણ તત્વ. આપણે ત્યાં પ્રાણ કેટલા? 5. પ્રાણાય સ્વાહા, સમાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદરાય સ્વાહા, અપાનાય સ્વાહા. 5 પ્રાણ છે. એટલે કોઈ પણ તમે દેવ કે દેવીને નિવેદ કરો તો 5 કોળિયા જ મૂકવા પડે. કારણ કે પ્રાણ એ 5 છે અને 5 પ્રાણ જેના ટાઈમ ટેબલમાં ચાલે એની તંદુરસ્તી ખૂબ સારી હોય. એ 5 પ્રાણમાંથી એકાદ પ્રાણમાં ગડબડ ઊભી થાય એટલે તંદુરસ્તી જોખમાઈ જાય. તો આપણે મારો કહેવાનો હેતુ એ છે કે હનુમાનજી આખા વિશ્વનું પ્રાણ તત્વ છે.
અવતાર ચરિત્ર એમ કહે કે ભગવાન રામજીનો અવતાર થયો ત્રેતા યુગના ચોથા ચરણમાં 11,000 વર્ષ સુધી રામ રાજ્ય ચાલ્યું. એ અમારા ગુરુ માતા ભાનુમાને અમારા જય જય સિયારામ. તમે જોજો સેવકોનો ભાવ કેવો છે. અને રામાયણમાં પુરાવો છે, સેવક હોય જો કરે સેવકાઈ, અરી કરણી કરી કરણી લડાઈ. સેવક હોય જે શિષ્ય છે એક પુષ્પાંજલિ અર્પણ કરી છે કે ભાવ, પ્રેમ અને સમર્પણ. આ સ્વર્ગસ્થ ભાનુમાં અમારા જે ગુરુ માતા હતા એ સાર્થક કરતા ગયા છે. તો ભાવ, પ્રેમ અને સમર્પણ. અને ચોથું હું મારી રીતે ઉમેરું છું, સ્મરણ. સ્મરણ હોય ને તો જ ભાવ આવે, તો જ પ્રેમ આવે, તો જ સમર્પણ આવે. સ્મરણ તો પાયામાં જ જોઈએ. તો જે ગતાત્મા અહીંયાથી ગયા છે એની પાસે સ્મરણની પણ મૂડી હતી. એક શબ્દ મેં ઉમેર્યો છે. ત્યારબાદ ભગવાન જે ગયેલા આત્મા છે એને શાંતિ આપે એવા અમે સમસ્ત સેવકો પ્રભુને પ્રાર્થના કરી છે. ત્યાર પછી સ્વર્ગવાસી માના સુપુત્ર અમારા ગુરુદેવ રઘુવીરદાસ બાપુને આજે યાદ કરી લઈ, કારણ કે એના નામ એવા ગુણ છે, રામના ઉપાસક છે, એક આદર્શ જીવન જીવી ગયા છે. અને એની પાસે માતૃભાવ હતો, ભાતૃભાવ હતો અને પિતૃભાવ હતો. અને ચોથું મારી રીતે હું ઉમેરું છું કે આ ગામની ઉપર ભાવ હતો. આ મારી રીતે ઉમેરું. તો ભ્રાતૃભાવ, માતૃભાવ અને પિતૃભાવ અને સમસ્ત કેસવાળા ગામની અંદર જે સાધુનો ભાવ હતો અને એવો ભાવ રાખી અને એ એવી રીતે જીવન જીવી ગયા છે. એ અમારા ગુરુદેવને જય જય સિયારામ અમારા સેવકો વતી. આ બધા સેવકોનો સંદેશો છે, કોઈ વ્યક્તિગત નહીં. પૂજ્ય બાપુના સ્વર્ગસ્થ બંસીદાસ બાપુ કે રઘુવીરદાસ બાપુ જે હોય તે એના સમસ્ત સેવકો તરફથી આવો સંદેશો મને મળ્યો છે. જેની નાની વયે ગુરુપદ મેળવી અને મારા હૃદય હસ્ત બની ગયા અને જેને તબલાના તાલે વેદને વણી લીધા છે. તબલાના તાલે જેણે વેદને વણી લીધા છે. અને આખો સામવેદ સંગીતમાં છે, આખો સામવેદ સંગીતમાં છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે રઘુવીરદાસ બાપુને. એક સૂત્ર બહુ સરસ લખ્યું છે કે કંઠી બાંધી છે, કોઈના કંઠ કાપ્યા નહોતા. અને સાધુ છે ને એ કંઠી જ બાંધે છે, કોઈના કંઠ કાપતા નથી. કારણ કે પર ઉપકાર બચન મન કાયા, સંત સહજ સ્વભાવ ખબર આયા. ભૂષણજી મહારાજ ગરુડજીનો શબ્દ, જેના વિચારો સમાજ માટે, રાષ્ટ્ર માટે, કુટુંબ માટે, ગામ માટે, પાડોશી માટે મંત્ર અને તંત્રથી એ ગુરુ નહોતા બેના, જે જ્ઞાનથી ગુરુ બેનાતા. એવા સ્વર્ગસ્થ રઘુવીરદાસ બાપુને અમારા પ્રણામ સેવકો વતી. અને આજે જે પ્રસંગે આપણે ભેગા થયા છીએ એવા સ્વર્ગસ્થ અમારા ગુરુ માતા ભાનુબા, એમના જીવનમાં સમતા, સ્થિરતા અને સમર્પણ. સમતા, સ્થિરતા અને સમર્પણ, આ 3 શબ્દો સેવકોએ લખ્યા છે. વધારે એક શબ્દ ઉમેરું છું કે સેવા. જેનામાં સેવાનો ભાવ હોય ને એનામાં સમતા હોય, સ્થિરતા હોય અને સમર્પણ હોય છે. તો એ સેવા શબ્દ મારા તરફથી ઉમેર્યો છે. ભાવ પ્રેમ મેળવી જીવન જીવી ગયા એવા પણ એક મા કૌશલ્યાના ગુણ દેખાતા હતા, જેને સમાજ માટે, કુટુંબ માટે નૈતિક જીવનના મૂલ્યો લાવી સંસારમાં સમર્પણ આપ્યું છે. અને એમના પેટે આવા સારા સંતાનોનો જન્મ થાય એવા સદગુરુ રઘુરામ બાપુને અમે યાદ કરીએ છીએ, માતાજીને યાદ કરીએ છીએ, પૂજ્ય બાપુ બંસીદાસ બાપુને યાદ કરીએ છીએ. અને સદાને માટે આવા મહાપુરુષોના આશીર્વાદ અમારી પાસે રહીએ એવી અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. સંતો કહે છે કે લઘુ નથી તે ગુરુ બની શકે છે, અને ખરેખર ગુરુ એ લઘુ હોતા જ નથી અને જીવન સાર્થક કરી જાય છે. નહીતર આ સંબંધો ખાલી શમશાન સુધી જ હોય છે. પણ સત્ય સનાતન સંબંધને ટકાવવા હોય તો આવો ગુરુ અને શિષ્યનો શુદ્ધ પ્રેમ હોય, એવો પ્રેમ આ ગામમાં નજરે તરે છે. ગુરુ હોય તને હાઈલાઇટ ઉભું રહેવું પડે છે, અને ક્યારેક કઈ બાજુથી ગોળી આવે ખબર નથી રહેતી. અને એ જ્યારે સૈનિક શહીદ થઈ જાય એટલે એનો આત્મા
ઈશ્વરને મળી જાય છે. આપણે પણ ગમે ત્યારે આપણી સાથે કોઈ મહેમાન આવ્યા હોય, આપણે બહાર હોય, ગોંડલ ગયા હોય, 5 મહેમાન આપણે મળી જાય એટલે આપણે ફોન કરી દઈએ ગેસવાળામાં કે મારી સાથે 5 મહેમાન આવે, જમવાની વ્યવસ્થા કરજો. પછી ઘેરે દાળ ચોખા છે, તેલ છે, એ આપણે કાંઈ વિચારતા નથી અને આપણે સીધા બહેનોને ફોન કરી દેવી છે કે ભાઈ 5 મહેમાનની વ્યવસ્થા કરી નાખજો. તો એ પણ એમની સેવા છે. અને જેને જેને જે સ્ત્રીએ આપણને સરસ મજાનું ભોજન જમાડ્યું હોય એનો પણ મોક્ષ થઈ જાય. અને હમણાં સંતોની કુંભરી બહુ સરસ મજાની વ્યાખ્યા આપણને કરી, સંભળાવી. જીતુભાઈ અમારા મારુતિ આધ્યાત્મિક પરિવારના એક થંભ છે સુરતમાં, એમના માટે સદાય રસોડાનું કામ હોય છે અને સરસ મજાનું નિભાવે છે. આજે અહીંયા અત્યારે સુરતથી ઘણા ભાઈઓ આવ્યા છે. એ એક એમનો ભાવ, એમનો પ્રેમ એમની માટે આવ્યા છે. અત્યારે જ્યારે જ્યારે ઈશ્વર આપણને મોકો આપે ત્યારે આપણે સદા ઈશ્વરના ચરણોમાં જઈ અને વધારે આપણે ઈશ્વરનું ધ્યાન ભજન કરવી તો ઈશ્વર આપણને મોક્ષ આપે. કારણ કે લક્ષ 84 ફેરા ફરતા ફરતા આપણને જ્યારે મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે અને એ દેહ જો આપણે ભગવાન નહીં ભજવી તો આપણે ક્યારે ભજી શકશું? ગીતાજીમાં ભગવાને કીધું છે કે હે મનુષ્ય, જ્યારે તું છેલ્લી ઘડી હો અને તું જો મારું નામ લઈ અને તારો પ્રાણ તાગીશ તો હું તને ચોક્કસ મારા સ્થાનમાં વૈકુંઠમાં વાસ આપીશ. તો આપણે અહીંયા પૂજ્ય ભાનુબેનના ભંડારામાં પધાર્યા છે. સાધુ સંતોએ આપણને ઘણો ઉપદેશ આપ્યો છે, એમાંથી કાંઈક લઈએ અને આપણે ઘેરે જઈએ અને સતત જ્યારે આપણે ઈશ્વરનું સ્મરણ કરશું ત્યારે આપણને ઈશ્વર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. અને છેલ્લે જ્યારે આપણને ઈશ્વર યાદ આવશે મરતી વખતે તો આપણને વૈકુંઠ યાદ આપશે. જય સિયારામ, સીતારામ. શ્રી રાઘવદાસ બાપુ અત્રે પધારે. તેમનું સ્વાગત સાર્વજનિક શ્રી ઘનશ્યામ ભાઈ તાળીઓ વગાડજો. શ્રી રજુગીરી બાપુ અત્રે પધારેલા છે, તેમનું પણ આપણે સ્વાગત કરવું જોઈએ. તો શ્રી રાજુદા ભટ્ટને હું સ્વાગત કરે.